બાપજી ના બગીચા નો ફૂલ મારે ખાવું, બાપજી ના બગીચા નો ફૂલ મારે ખાવું, ના ફૂલ ની નવલા ના ફૂલ ની નવલા એ શીશો બાપા નવા નવા નીર બાપજી શરણો મારા કજો, શીશો બાપા નવા નવા નીર બાપજી શરણો મારા કજો, એ ધજા થઈ જાવ તારી ફલકું ગગનમાં, ધજા થઈ જાવ મારે ફલકું ગગનમાં, હે કીર્તિ બાપજી ની પ્રસરાવું ગગનમાં, કીર્તિ બાપજી ની પ્રસરાવું ગગનમાં, વર્તાવું જય જયકાર બાપજી શરણો મારા કજો, વર્તાવું જય જયકાર બાપજી શરણો મારા કજો, એ જોગી તારી આરતી નો દીપ બની જાવું, જોગી તારી આરતી નો દીપ બની જાવું, વસી રાત ને પ્રજાળીને અંધારું હટાળું, રાત ને પ્રજાળીને અંધારું, પછી પ્રગટું હું થઈને પ્રકાશ બાપજી શરણો મારા કજો, પ્રગટું હું થઈને પ્રકાશ બાપજી શરણો મારા કજો, એ ઉડી ઉડી જાઉં હું તો ગુલાલ બનીને, ઉડી ઉડી જાઉં હું તો ગુલાલ બનીને, હે પાલનપુર ધામની ધૂળમાં મળીને, પાલનપુર ધામની ધૂળમાં મળીને, પાવન પાવન થઈ જાવ બાપજી શરણો મારા કજો, પાવન પાવન થઈ જાય બાપજી શરણો મારા કજો, એ જોગીડા પૂરો મારી રાત બાપજી શરણો મારા કજો, જોગીડા પૂરો મારી રાત બાપજી શરણો મારા કજો, મારે રહેવું થઈને તમારો દાસ બાપજી શરણો મારા કજો, રહેવું થઈને તમારો દાસ બાપજી શરણો મારા કજો, વાયા ને વાદળ ઉમટા, વાયા ને વાદળ ઉમટા, ગોકુળમાં ટવચા મોર મળવા, આવો સુંદર વર્ષા મળ્યા, એ ગોકુળમાં ટવચા મોર મળવા, આવો સુંદર વર્ષા મળ્યા, મળવા તે શા માટે ના, તમે મળવા તે શા માટે ના આયા, એ તમે રાધાના ચિતના ચોર મળવા, આવો સુંદર વર્ષા મળ્યા, એ તમે રાધાના ચિતના ચોર મળવા, આવો સુંદર વર્ષા, દ્વારકાધીશ ભગવાનની બોલ ગંગા માતૃશક્તિ તમારા પિતરોને ખૂબ તમારા પર આશીર્વાદ વર્ષે. બેસી જાઓ 2 મિનિટ. આવી રીતે ભગવાન દ્વારકામાં આવ્યા ને ભાઈ, તો જેમ તમે નાચ્યા છો ને એમ નાચ્યા, રોયા બહુ લોકો, પણ હર્ષના આંસુ આવ્યા કે અમારો હાવજ આવ્યો, અમારો બાપ આવ્યો, અમારો ધણી આવ્યો, અમારો પતિ. આખી અયોધ્યા ભગવાનને સ્વાગત કરે છે, ભગવાનને વીંટીળી ચારો તરફ, જેમ તમે કેમ ગરબા ગાયા એમ ભગવાનને વીંટીને બધા ગાવા લાગ્યા, નાચવા લાગ્યા. આખી દ્વારકા સજાઈ, ભગવાનની આરતી ઉતારી, ભગવાન માતા પિતાના પગે પડ્યા, ભાઈઓને મળ્યા, ભત્રીજાઓને મળ્યા, પુત્રોને મળ્યા, દીકરીઓને મળ્યા. ભગવાનને 1,60,000 તો ખાલી દીકરીઓ હતી. એ સાંભળો સાંભળો, ભગવાનને 16,108 રાણી. શું થાય છે આ બધું ખીડીમાં જશે. રસપાન કરી રહ્યા છે અને આપ પોતપોતાના ઘરે જોઈ રહ્યા છો. એ આ વિજ્ઞાન માધ્યમથી પોતાના ટીવી દ્વારા, લેપટોપ દ્વારા, આઈટોપ દ્વારા, મોબાઈલ દ્વારા અને પરદેશમાં આજની કથા કાલ 8 વાગ્યા સુધી સવારે પણ 8 વાગ્યા સુધી ચાલુ રહેશે. એટલે પરદેશના ભાઈઓ પણ આખી રાત જોતા રહેશે અને જે પોતપોતાના ઘરે શ્રીમદ ભાગવતનું કથાનું રસપાન કરતા હોય અને અમે ગંગા કિનારેથી અહીં બેઠેલા બધા ભાઈઓ બહેનો તાળીઓથી તમારું સ્વાગત કરીએ. આખો ભારત દેશ અને પરદેશમાં જે લોકો સાંભળે છે ઓરિજિનલ ભાગવત, આમાં જે લખ્યું તે જ, બીજું કાંઈ મસાલો નહીં, એનું રસપાન કરતા
તમને બધાને માં ગંગાનો આશીર્વાદ, માં ભગવતી તમને ખૂબ ભક્તિ આપે અને તમને પણ આ ગંગા માતા પોતાના ચરણોમાં બોલાવે અને આવી કથાનું રસપાન કરાવે. ગંગાને પ્રાર્થના. ભગવાન દ્વારકામાં પધાર્યા. એક રાણીને 10 દીકરા ને એક દીકરી હતી. 16,1608 રાણી અને 10 દીકરા અને એક દીકરી. દીકરી બધી રાણીઓને એક એક દીકરી, 10 દીકરા. હવે હિસાબ કરજો, બપોર પછી કાલ મને કહેજો. આ બધી દીકરીઓને મળ્યા, દીકરીઓને લગ્ન થઈ ગયા હતા. બધાને ખબર હતી મારા પપ્પા આવવાના, એટલે બધી પિયર મળવા આવી હતી. દોટ મૂકી, બાપને ભેટી પડી. બાપે બધાને ગળે લગાડી અનેક રૂપ લીધા. ભગવાન શંકર કહે છે અમિત રૂપ તે પ્રગટે કૃપાલા. શંકર કહે છે પાર્વતી પ્રગટે કાલા જથા જોગ મિલે સબહી કૃપાલા. 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 ભગવાન બધાને મળ્યા, પત્નીઓને મળ્યા અને પછી સભામાં આવ્યા. આવી રીતે સભા ભરાણી, પણ બધા ઉદાસ થઈને બેઠા છે. ભગવાને પૂછ્યું કેમ ઉદાસ છો? કોઈ બોલ્યું નહીં. ત્યારે ઉગ્રેસન ઉભા થયા અને કીધું મહારાજ હવે તમને શું કહું, પહેલા તમે જમી લો પછી કહું. કારણ કે હું કહીશ તો તમે જમશો નહીં, મને પાપ લાગશે. કારણ કે બધી દુઃખદ વાતો છે. આપણે પણ એ કથાને વિરામ આપીએ. આ કથા આપણે આવતીકાલે કરશું. અહીં કથાને વિરામ આપીએ. કારણ કે દ્વારકાની કથા કરતા ભગવાન જમ્યા નથી, પછી રહ્યા પણ નથી, અને દ્વારકા છોડી પ્રભાસ પાટણા પણ એ કથા આપણે કાલે કરશું. આજની કથાનો વિરામ. 2 મિનિટ અહીં જે કંઈ બોલે તે સાંભળજો. પછી બધા આરતી કરી, ભોજન કરી, થોડો આરામ કરી અને સૌ હાથે મળી હવની રીતે હવ બધા યાત્રા કરજો. બેઠા બેઠા બોલો તાળી પાડી ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. 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 ગોવિંદ બોલો ગોપાલ બોલો. ગોવિંદ બોલો ગોપાલ બોલો. ગોવિંદ બોલો બોલો ગોપાલ બોલો. ગોવિંદ બોલો બોલો ગોપાલ બોલો. આધાર મળે હરિ ગોવિંદ હરિ ગોવિંદ બોલો. આધાર મળે હરિ ગોવિંદ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. બોલીએ દ્વારકાધીશ ભગવાન भागवत भगवान आज के आनंद की आनंद कराने वाले गंगा मैया. ओम नमः पार्वती पतये हर हर महादेव. हेलो नगरों से सूरत थी, भावनगर थी, पालनपुर थी जे मेहमान आयो से उतारानी व्यवस्था आपने कर दी से. हर्षद भाई ने ताळीओथी વધાવશું અને વ્યાસપીઠનું સ્વાગત કરીશું. अनिल भाई दीपक भाई ने प्रार्थना हर्षद भाई નું સ્વાગત અહીં કરશે. अनिल भाई ने दीपक भाई बोल श्री बजरंगदास बापा बापा जय जय सीताराम. बोल श्री सदगुरु भगवान की जय. झांझरिया हनुमान जी महाराज की. कंधरिया हनुमान जी महाराज की. बजरंगदास बापानी. पंजाब थी पधारेला मीनाबेन तलवार परिवार दर वर्षे बापूनी कथा पंजाब ની અંદર રાખે છે. તો એમને ખાલી ફોન ઉપર કીધું તું મેં પધારવાનું છે તમારે હરિદ્વાર કથાની અંદર. તો એ બેન આવ્યા છે, એમના પરિવાર સાથે એમને પ્રાર્થના આગળ આવે
હેતલબેન અને ચેતાબેન બેનનું સ્વાગત કરશે. ઈનાબેન પધારે. પ્રીતમજી, બંસુદત્ત, સુવરસિંહ અને પુનિત બથા કરાવે છે. ઈનાબેન તલવાર પરિવાર છે, એમની સાથે બહેનો આવે છે. મહુવાથી પધારેલા મોહન દાદા, મોહનભાઈ, લક્ષ્મણભાઈ કોરડિયા પરિવાર, એમનું સ્વાગત દીપકભાઈ અને અનિલભાઈ કરશે. બોલો હનુમાનજી મહારાજ કી જય. અમારા મોહન દાદા એમના ઘેરથી બાજી છે, એમનું સ્વાગત કરો. અજમાનભાઈ પ્રાર્થના અને पंजाबથી આવેલા હર સાલ कथा करे से और हर साल हमको दर्शन कराते ज्वालामुखी, वैष्णव देवी, अमृतसर, पाकिस्तान के बॉर्डर पर, वाघा बॉर्डर पर ले जाते बस करके, खूब बहुत खर्चा करके सारे संगीत वाले भाइयों के साथ. वो हिना बहन, उनके परिवार और सब लोग आए हैं. ताली से स्वागत करें. और मोहन दादा भवा बधी कथा में आगळ होय एमना घेर थी माताजी नु पण स्वागत करिए ताली पाडीने. बोल हनुमानजी महाराज की जय. भावनगर थी जीवन भाई ने पार्वती मां, भोलानाथ ने पार्वती मां उभा थाय एनु स्वागत करे, ताली थी जोर थी वधावे. પછી પ્રધાન તલવાર પરિવાર સાથે આવેલા બીજા પંજાબ ભાઈઓને પણ તાળીથી સ્વાગત કરો. અને ભોળાનાથ ને પાર્વતી, આનો આખો સમાજ, આનો આખું કુટુંબ, આના હગા ભાઈ ભાભી પણ ભોળાનાથ ને પાર્વતી કે એને પણ તાળીથી વધાવો. મારા બાપ બધે કથામાં હાજર હોય છે. બીજા કોઈ મહેમાન શિક્ષરથી આવેલા ભાઈઓને પ્રાર્થના, તમે અમારા અતિથિ બનીને આવ્યા છો, ઊભા થઈ જાઓ. સરપંચ સાહેબ શિક્ષરના ઠાકરજીભાઈ 24 કલાક પટેલનો દીકરો દારૂમાં પીતો હતો અને કથા સાંભળી દારૂ છોડ્યો, 24 કલાક ગૌશાળાની સેવા કરે. આવી જાઓ ઠાકરજીભાઈ, સરપંચ સાહેબ, શિક્ષરથી આવેલા ભાઈઓ, એમની સાથે આવેલી માતાઓ, આવી જાઓ. આ કારડિયા પરિવાર તરફથી અજમાન તમારું સ્વાગત કરી છે, હું નથી કરતો. આ અજમાન પરિવાર જે કથા કરાવી રહ્યા છે એ તમારું સ્વાગત કરે તાળીથી જોરદાર. હાલ તણસાથી પધારેલા જેપીભાઈ ગોહિલ, આ જેપી ગોહિલ જાડેજા, એનો પરિવાર બધાનું પણ સ્વાગત. જે લખેલું છે જેનું નામ બધા આવજો. તણસાથી પધારેલા જેપીભાઈ ગોહિલ પરિવાર સાથે, ભગતસિંહ જાડેજા પરિવાર સાથે, જેપીભાઈના વેવાઈ પરિવાર સાથે પધારે. માતાઓનું માતાઓ કરો, ભાઈઓનું ભાઈઓ કરો, ભાઈઓનું ભાઈઓ કરો. હાલ કથામાં મંડળની અંદર બેઠેલા દરેક શ્રોતાજનોને પ્રાર્થના છે